ત્રિગુણી તોરણિયા બંધારો એ સહેલી મોરી બેની મારા પાછળે તત્વનો આવમાં બેની મારા પાછળે તત્વનો આવમાં બેની મારા પાંચ રે તત્વનો આવમાં બેની મારા પાંચ રે તત્વનો આવમાં જય હો એ જીયાવા ગુણના નામના ગણેશ બેસાડિયા હો અને બાપા પ્રેમની પીઠિયું ચોળાય ગુણના નામના ગણેશ બેહાડિયા અને આવી પ્રેમની પીઠિયું ચોળાય અરે વરનું નામ તો અજર અમર છે વરનું નામ એ અજર અમર છે એ ખમે કાની ખારે એ મારી બનું રે એ ખબયાની હરિઓ જય જય ગુરુ મહારાજ
જય ગુરુ મહારાજ. ચાર પાંચ સાહેલી ભેગી મળી અને ઓલી જાનુ જસુદાસ બાપુ સાબદી થા. એ કઈ ચાર પાંચ સાહેલી પણ આવા ધીરજના નામ ઢોલ ઢોલે વાગી જા. ધીરજના નામના ઢોલ એ વાગી જા. એ ગોળ મંગલ ગીત ગુરુ મહારાજ. આ તો પાંચ તત્વનો માંડવો છે. આ શરીર છે ને, આ શરીર ઉપર આ રવિદાસ બાપુએ આ ભજન બનાવ્યું છે. અને આ ભજન એટલા માટે ગાવું પડે. હું ડાયરાનો કલાકાર છું, પણ જસુદાસ બાપુ અને આવા સંતોની કૃપા થઈ સાહેબ. તમે માનો તો બધું છે, આમાં માનવાની આપણા આ માંડવાની વાત તો કરી જ નથી બાપુ. આ માંડવાની તો વાત કરી. ઘણા લોકો કહે તો માંડવા વાળું ભજન કઈ જતા રહ્યા. અલ્યા પણ કયો માંડવો? ચાર પાંચ સાહેલી ભેગી મળી અને પછી જાનું સાબદી થાય. ગુરુ કરે એને ગમ પડે. ગુરુ કરે, ગુરુ વગરના બધા ગોથા ખાય. જેને ગુરુ નથી ને એને બધું ઉપર રહીને જાય. આજ ગુરુ માતાના આંગણે કદાચ આજ 12 દિવસે ભજન રાખ્યા છે બાપ. અને ભજન રાખ્યા છે શું કરવા? એ તો એમને તો મોક્ષ, એમણે તો બધું આજ ભજનમાં છે ને એ બધું એમણે અનુરૂપ થઈ જ ગયું છે. એમની વાત નથી, પણ એમના થકી આજે કદાચ હું આ સ્ટેજ પર આવ્યો છું અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ ત્રિગુણી તોરણિયા શું છે? આ શરીર ઉપર છે બધું. આ બધું આ શરીર ઉપર જ છે. કશું બધું બહાર લેવા પાંચ તત્વ, પ્રકૃતિ, આ બધું આ શરીર ઉપર જ આવીને પડે છે. છેલ્લે તો આપણે રોમાપીરનો પાઠ કરીએ ને બધા ચિત્રમણ કરે. અમુક જણા તો રોમાપીર પોતે બને ને પછી રોમાપીરની જ આરતી ઉતારે. અલ્યા ગોંડા, તું જ રોમાપીર છું. તું બધું તું જ છું. તું પોતે પરમાત્મા છું. તારે બધા હોધવા જવાની જરૂર શું છે? એટલે તું પોતે ભગવાન છું. તો એ અમારા ડાકોર વાળા પાવાગઢ જાય, પાવાગઢ વાળા અંબાજી આવે, અંબાજી વાળા આ બાજુ નેત્રંગ બાજુ આવે. બસ રમેને ચડ્યું છે. રવિદાસ બાપુની જયારે ભાણ સંપ્રદાયની જયારે વાત કરું સાહેબ,
જ્યારે હું પણ મટી જતું હોય, ગુરુ કર્યા પછી જ્યારે એ પદને આ નિજ નામની જાણે સમજણ પડી જાય, હે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં મારે જવાનું, અને જ્યારે ગુરુ કરી લઈએ બાપ, હે આ ગુરુ જેને માથે ગુરુ છે ને 50 લાખ રૂપિયા હોય પણ બને એવું ઘર બનાવે, પછી મહારાજના તેડાવે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું રસોડું બરાબર નથી, એને જરા આ બાજુ કરો, તમારું સંડાસ બાથરૂમ જરાક આ બાજુ કરી દો, તમારું પેલું આ બાજુ કરી દો. હવે પેલો અમદાવાદમાં 10x10ની રૂમમાં પડી રહે, એને વાસ્તુશાસ્ત્ર નહીં નડતું લ્યા ભાઈ, હે એને તો શાંતિથી નહીં ખાતો, પણ નહીં આ તો રૂપિયા આવી જાય ભાઈ, એટલા વાસ્તુશાસ્ત્ર નડે છે ને કે કઈ મજૂરી કરે એને કશું નડતું નહીં ભાઈ, કશું એને નડતું નહીં. તું પોતે પરમાત્મા છું, રવિદાસ બાપુ એમ કહેતા હોય, ગોમતીદાસ બાપુ એવું કહેતા હોય, હે ગોવિંદાસ બાપુ આપણને સત્સંગ રૂપી ભાતુ ભજન રૂપી જણાવતા હોય, જસુદાસ બાપુ જણાવતા હોય, હે તોય પાછા અવળાવડે એક જોમાં જો ને એક ભાઈના ઘરમાં ગોખલામ નારિયેલ, મેં કહું કોણ નારિયેળ તો કે મારા બાપાને બેહાડ્યા, મેં કહું નારિયેળ, હા કે મારા બાપાને બેહાડ્યા, મારા બાપાને બેહાડ, હું તો પાછો ઓહરીમ જો તો બીજું નારિયેળ, હા તો કે મારી માને બેહાડીશ કે, મેં કહું તાર કાચી તા કે જીવ છે અને વાળામાં બેહાડવાની કે, લે એ જી આવા સતના નામની ચોરી રચી. જ્યારે તમે ગુરુ કરવા જાવ ને, એટલે ગુરુ કરવા જાવ એટલે જેમ આપણું લગ્ન થતું હોય ને એમ જ્યારે આપણે ગુરુની કંઠી પહેરીએ ને ત્યારે એક રાતની, બાપુ સાચી વાત છે ને, ચોરી રચે છે ગુરુજી. આપણે ગુરુની જોડે લગ્ન કરવાનું છે. પરણે શબ્દને સુરતાના રે સ્વયંવર ગુરુના દેશી મારે. આજે આજે પ્રદીપ ગુરુજીના આંગણે આ સ્વયંવર જ છે સાહેબ. પરણે શબ્દ, મારો શબ્દ, ગુરુજીનો શબ્દ અને તમારી સુરતા, આ બે જો ભેગા થઈ ગયા તો પછી મેર પડ્યો. સાઉન્ડ વાળા, તબલા વાળા, બેન્જા વાળા અમારે મેર પડી ગયો તો ભજન સારું. જો પછી કોઈ અમે એકાદ આળો ફાટ્યો ભાઈ પછી શું થાય, ધબરકો થઈ જાય, પછી ઓપરેશન તમારું થઈ જાય. અને જ્યારે ગુરુને એમ કહેવાય કે પંચશીલની પ્રતિજ્ઞા લઈએ આપણે, હે પાપથી ભેગળો રહીશ, હે ખોટા વ્યસનોથી દૂર રહી, પરનારી બેન, આ પંચશીલની જે આપણી પ્રતિજ્ઞા પાળે, અને પ્રતિજ્ઞા કર્યા પછી આપણે જ્યારે ગુરુની કંઠી અને વરમાળા કહેવાય, શું કહેવાય, વરમાળા કહેવાય, બરાબર. એ વરમાળા પહેર્યા આ ભજનમાં તમને કોઈ કંટાળો નહીં આવતો ને? હા તો કે મારે ગઈકાલે થયું, મેં ગાવાનું ચાલુ કર્યું, કાકા મારી હમ ડોરા કરે, મેં કાકા થયું શું, મને કે તું તાર ગા, તને લાયો કોણ એના વધુ કે તાર, એટલે આપણે એવું હોય ને તો, અને હું ડાકોરથી આવું છું, બરાબર, કઈથી આવું છું, ડાકોર કોને કોણે જોયું ઊંચો હાથ કરે, બસ આટલા જણા જ આવ્યા ડાકોર, એટલે ડાકોર કોઈ નહીં આવી, તમે ચા બધા આવ્યા છે ને. હા ડાકોરમાં શું મળે, ગોટા, એ જ મળે. રણછોડજી કોઈ ના બોલ્યું, રણછોડજી ગોટા પકડો લોટા, પછી હે એ જીયાવા સતના નામની ચોરી રચી. અને ધીરજની નાખી વરમાં, પણ મારા બ્રહ્માજી બેઠા વેદ વાંચવા, એ મારા ગુરુજી બેઠા વેદ વાંચવા. અને પછી જ્યારે કંઠી પહેરી દીધી અને જ્યારે ગુરુ મળી જાય એટલે કરણીના કંસાર
બેની મારા પાસરી તત્વનો આવમાં બેની મારા પાસરી તત્વનો આવમાં રણછોડભાઈ જય હો.